અમદાવાદ શહેરમાં ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર સાહેબશ્રી, જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રીએ સૂચનાઓ કરેલી. આ સૂચના અન્વયે અમારા માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈના બાતમી રાહે હકીકત મળેલી કે ચેતન પ્રજાપતિ અને જેસિકા પ્રજાપતિ બંને એક વેગનાર ગાડીમાં ડ્રગ્સ લઈને નીકળનાર છે એવી હકીકત મળતા તેઓએ તુરંત જ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રંગે હાથે આરોપીઓ જથ્થા સાથે મળી આવેલ. સદર ગાડીમાં જથ્થો ચેક કરતા 22 કિલો 780 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 7,97,30,000 જેટલી ગણી શકાય તથા ગાડી અને મોબાઈલ મળી કુલ 8,01,40,000 નો મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી કબજે કરેલ છે. આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. આ ગુનાની મોડસ ઓપરેન્ડી જોઈએ તો જેસિકા અગાઉ નવેમ્બર 2025માં થાઈલેન્ડ ખાતે ફરવા ગયેલા. ત્યાં મિલન વગાસિયા જે સુરતના રહેવાસી છે એમની સાથે પરિચયમાં આવેલા અને તેઓએ બેંકોકથી આ ગાંજો તથા ગોલ્ડ લઈ આવવા માટે વાત કરેલી. એ દરમિયાન જે તે વખતે તેઓએ જેસિકાબેને ના પાડેલી અને ફરીવાર તેઓને પૈસાની જરૂરિયાત ઊભી થતા આ મિલન વગાસિયા તથા અરમાન જોશી જે અમદાવાદના રહેવાસી છે એમના સંપર્કમાં આવેલા અને તેઓએ પોતે નહીં લઈ આવે પણ બીજા માણસોની વ્યવસ્થા કરી આપશે તેવું જણાવેલું. તો આ જેસિકાબેન અને હાલ જે ચેતન પ્રજાપતિ જે પકડાયેલા બંને આરોપીઓ છે તેઓએ કેરિયરની વ્યવસ્થા કરી આપેલી, જેમાં 4 કેરિયરો કરી આપેલા અને એમાંથી એમને હાલના જે પકડાયેલા આરોપી છે એમને 1.5 લાખ રૂપિયા કમિશન મળતું, જેમાંથી 75,000 રૂપિયા જે કેરિયર હતા એમને આપવામાં આવતા હતા. આ જથ્થો આવતો તો તે દરમિયાન બોમ્બે એરપોર્ટ પર એક આરોપી ભુવનેશ કરીને છે તે પકડાઈ ગયેલો. તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે. હાલ માહિતી મુજબ તે જેલમાં છે અને બાકીના 3 આરોપીઓ એબ્સ્કોન્ડર છે. ટોટલ 8 આરોપીઓ વિરુદ્ધ આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી પકડાયેલ છે અને 6 આરોપી પકડવાના બાકી છે. તપાસ દરમિયાન એવું જણાયેલ છે કે જે જથ્થો જાન્યુઆરી 2026માં લઈ આવેલ હતા એક આરોપી જે તે વખતે બોમ્બે પકડાઈ ગયેલો છે એ મિલન વગાસિયા તથા અરમાન જોશી છોડાવી આપે તો આ મુદ્દામાલ આપશે એવી કન્ડિશન થયેલી. એ કન્ડિશન પરિપૂર્ણ થતા હજી છોડાયો નથી પણ એમને મિલન વગાસિયા તથા અરમાન જોશીએ હા પાડતા આ જથ્થો ગઈકાલે વેચવા માટે નીકળેલા. એ દરમિયાન